એક દિવસ ઠાકોરજીની ઈચ્છા થઈ છે કે હું રાસ લીલા કરું, અને જ્યાં સાયંકાલનો આવો સમય થયો છે, રાત્રિ થઈ છે, શયનના દર્શન જ્યાં પત્યા છે, ઠાકોરજીએ વિચાર કર્યો કે ચાલો હવે સમય થઈ ગયો છે કે હું મારા બધા જ ગોપીજનોને બહાર કાઢું અને બધા અમે વનમાં જઈએ મંદિરથી, અને ત્યાં જઈને બધા મળીને રાસ લીલા કરીએ. અને કારણ કે શ્રીનાથજીના મનમાં મનોરથ જાગ્યું છે કે આજે મને રાસ કરવું છે. ગોપીજનોને પધરાવ્યા છે, ભારી શૃંગાર ઠાકોરજીએ ધર્યા છે, અને જ્યાં મંદિરના બારને જઈને ઊભા રહ્યા શ્રીનાથજી, ઈચ્છા થઈ છે કે હું આ ભોલા પટેલને દર્શન કરાવડાવું મારી રાસ લીલાના. જ્યાં બારને ગયા અને જ્યાં ઠાકોરજી અંદરથી ખડખડ 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 દરવાજો ખટખટાવ્યો. આ ભોલા પટેલ કહે છે કોણ હે? અને જ્યાં બારની ખોલી તો ખબર પડી છે કે શ્રીનાથજી પધાર્યા છે. देखो भाई हमारे काका जी की आज्ञा है, मंदिर में से एक मच्छर बाहर नहीं जाएगा और बाहर से एक मच्छर अंदर नहीं आएगा. अरे पर भोला मैं तो यहाँ मंदिर का मालिक हूँ भाई, मैं तो श्रीनाथ जी हूँ, तो मुझको काहे को रोक रहा है? गुसाई जी ने कही है वो और सब लोगों के लिए कही है, तो मुझको काहे को रोक रहा है? मुझको जावे दे, देख रात को समय हो रहा है, रात्रि समाप्त हो जाएगी और तू नाटक मत करे, चल मुझको जावे दे. रुको लाला ने यहाँ आओ, पहले तो यूं बताओ, जावे नहीं जावे देवे की बात तो ठीक है, पर इतनी सारी गोपियां यहाँ कर क्या रही हैं? और यूं बताओ कि इतनी सारी गोपियां को आप रखो कहाँ? मंदिर तो इतना बड़ा है नहीं कि इतनी सारी गोपियां यहाँ रह सके. अरे देख भोला पटेल तू ये सब छोड़ और मुझको जावे दे, लेट हो रहा हूँ, विलम्ब हो रहा है मुझको रास में. नहीं, पहले काका जी से आज्ञा लेके आओ, उनको एक पत्र लाके मुझको दो, और यदि काका जी आज्ञा करेंगे कि हाँ भाई ये श्रीनाथ जी को मंदिर से बाहर जावे दो, तो ही मैं जावे दूंगा, बाकी मैं नहीं जावे दूंगा. શ્રીનાથ જી તો વિચાર કરે છે કે અરે ભાઈ આ તો ખોટા ફસાઈ ગયા, શું કરીએ શું કરીએ. શ્રીનાથજીએ ત્યાં પોતાનો જે શ્રીહસ્ત હતો એ ભોલા પટેલના શ્રીહસ્ત પોતે લાકડી લઈને આમ ઊભા હતા, છડી લઈને. કહાં જા રહો હે લાલા, ક્यों जा रहे हो, क्या काम है रात को? અને ત્યાં એવું કહેવાય છે પ્રિયજનો કે શ્રીનાથજીએ પોતાના કોમલ શ્રીહસ્ત લીધા અને કોમલ શ્રીહસ્ત આ ભોલા પટેલના હાથ ઉપર મૂક્યા છે. અને હાથ ઉપર મૂકતા જ આ ભોલા પટેલ તો શુદ્ધ બુદ્ધ ભૂલ્યા છે, કારણ કે ઠાકોરજીનો સ્પર્શ જ એવું હોય ને પ્રિયજનો કે ભલ ભલા અને શુદ્ધ બુદ્ધ બોલાવી નાખતું હોય છે. અને ત્યાં આ તો બેભાન થયા, અને ત્યાં તો ઠાકોરજી અને બધા 200 300 400 ગોપીઓ મંદિરથી બહાર પધાર્યા છે. જ્યાં છમછમ છમછમ કરતા બધા બહાર પધાર્યા, આ ભોલા પટેલ ધીમેથી જાગ્યા છે, એમને હોશ આવ્યું છે. થયું છે કે આ મોકુ ये श्रीनाथ जी के लक्षण ठीक लग नहीं रहे, ये कर क्या रहे रात को, और वो भी काका जी की आज्ञा के बिना. એટલા બિચારા ભોળા હતા, ગુસાઈજીની આજ્ઞા છે એટલે હું કાંઈ પણ જરાથી આમનું તેમ ન થવું જોઈએ. અને એટલા માટે શ્રીનાથજી કરી શું રહ્યા હતા એ જોવા માટે ધીમે ધીમે એમની પાછળ ગયા છે ભોલા પટેલ, કોઈને ખબર ન પડે એવી રીતે ગયા છે. અને ત્યાં એક મોટો આવો વન હતો, અને ત્યાં સુંદર આવું સ્થળ હતું, રાસસ્થલી હતી. અને ત્યાં એક આવા વૃક્ષની પાછળ ઊભા રહી ગયા છે ભોલા પટેલ, અને ત્યાં ઊભા ઊભા જુએ છે કે આ બધા મળીને હવે કરવાના શું છે. અને જ્યાં ઊભા રહી ગયા છે અને ત્યાં તો ઠાકોરજી અને જે પણ 300-400 ગોપીઓ હતા, આજ્ઞા થઈ છે અરે ગોપીઓ ચલો રાસ કરને કો સમય હો ગયો હે. અને ત્યાં તો જ્યાં ઠાકોરજીએ આવી આજ્ઞા કરી, અને ત્યાં એવું કહેવાય છે કે સ્વામીજી સ્વયં ત્યાં પ્રગટ થયા, અને બધા એક મોટો કુંડાળો ત્યાં બનાવ્યું છે, અને દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો. અને ત્યાં તો તા થઈ કરતા કરતા બધાને જે નૃત્યોના બોલો હતા એ બધા આવા લાગ્યા છે. અને ત્યાં જે પણ કીર્તનિયાઓ હતા એ બધા ઠાકોરજીની આ વર્ણન કરતા, રાસનું વર્ણન કરતા પોતાના પ્રિયજનો ઠાકોરજીનું રાસ સમાપ્ત થયું છે. અમુક કલાકો પછી ભોલા પટેલ પાછા મંદિરની નિગરાની કરવા બારણે ઊભા થઈ ગયા છે. અને હવે તો જ્યાં રાસ પતાવીને પાછા શ્રીનાથજી ફરીથી ગોપીઓ સાથે અંદર પધારવા ગયા, પાછું એમનો માર્ગ રોક્યો છે. देखो भाई मुझको काका जी की आज्ञा है, बाहर को एक मच्छर अंदर नहीं जाना चाहिए और मंदिर को एक मच्छर बाहर नहीं जाना चाहिए. अरे पर भोला पटेल भाई मेरी बात समझ ले तू, मैं मंदिर का मालिक हूँ, मैं श्रीनाथ जी हूँ, मुझको तो जावे दे, कल लोग दर्शन कौन के करेंगे, मैं बाहर होऊंगा तो. कछु भी होए काका जी से पहले पूछ के आओ.
અને ત્યારે નોકઝોક થઈ અને પછી ફરી શ્રીનાથજીએ પોતાનું જે શસ્ત્ર હતું એટલે પોતાના શ્રીહસ્ત પધરાવ્યા છે, પાછા પોતાના ભાન ભૂલ્યા છે અને પાછા ઠાકોરજી પધારી ગયા છે અંદર. બીજો દિવસ સવાર થઈ, શ્રી ગુસાઈજી ઠાકોરજીને જગાડવા ગયા. શ્રીનાથજીને દર્શન કર્યા તો ઠાકોરજીના જે નેત્રો હતા એ લાલ લાલ થઈ ગયા હતા. અરે બાબા કા વાત હે, आज आपके नेत्र क्यों लाल हो रहे हैं? काका जी इतना ही कहूँगा, आपको वो जो प्रिय सेवक है भोला पटेल, वहाँ के पास जाओ, वो आपको सब बात सुनाए. અને જ્યાં ગુસાઈજી પોતાની બેઠકમાં બિરાજમાન થયા અને ત્યાં તો જ્યાં વિચાર કરે કે હું ભોલા પટેલને મારી પાસે બોલાવું, દોડતા દોડતા આવ્યા, કાકાજી 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 કાકાજી. अरे भोला पर हुआ क्या, ये तो बता, तू क्यों इतना चिल्ला रहे हो, क्यों इतना तो उद्विग्न है? काका जी पहले तो यूं बताओ, ये मंदिर में कितने लोगों के रहने की व्यवस्था है? गुसाई जी कहे छे कि मंदिर में रहने की व्यवस्था, तो क्या पूछ रहा है भोला पटेल? सच्ची बता, तू सीधो सीधो बता, ये मंदिर में कितने लोग रह रहे हैं और क्या बात है? अरे काका जी आपको जो लाला है बाकी लक्षण ठीक नहीं है. वो रात को निकल गया बाहर वन में और 300-400 गोपियन के संग. क्या बात कर रहे हो भोला, ऐसी बात है? पर कर क्या रहे वो तो बता, वन में पधार के वो. अरे हमें क्या खबर, कछु नाच रहे और गा रहे, जाने क्या कर रहे. અને ત્યારે શ્રી ગુસાઈને સમજ્યા છે અચ્છા રાસલીલા થતી હતી. અને ત્યાં શ્રીનાથજીની ફરીથી સન્મુખ ગયા છે કે ઠાકુરજી હવે બધાને આને આપને દર્શન કરાવ્યા છે, હવે આપને અહીંયા જ રાખવા છે ભોલા પટેલને કે આને અહીંયાથી કાઢી મૂકું આ પોસ્ટ પરથી? अरे नाना काका जी आपको भोला हमको बहुत प्रिय है, आप लोग को वहीं रहने दो, द्वारपाल की सेवा करवे दो, क्योंकि मुझको भोले लोग बहुत पसंद है. जो ठाकुर जी ने छे ने भोळा लोग बहु गमे. भोळा गमे पण मूर्ख न गमे. जो प्रियजनो लोग छे ने भोळा અને મૂર્ખને સેમ માનતા હોય. હંમેશા જીવનમાં ભોળા જરૂર થવું પણ મૂર્ખ કદી ન થવું. હંમેશા એક પ્રકારની બુદ્ધિમત્તા, એક પ્રકારની શાર્પનેસ પોતાના વ્યક્તિત્વમાં હોવી જોઈએ. પણ જો આપણા જે મનસા આપણી સારી હોય તો એટલા માટે અનેક લીલાઓ ત્યાં શ્રીનાથજીએ કરી છે. અને એટલા માટે પ્રિયજનો શ્રીનાથજીનો અને શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય અપરંપાર છે. આવતીકાલે અહીંયાથી 2-3 કલાકમાં બંને હાથોથી આપને મળે તો ખૂબ છે, પણ હજી સુધી એ ક્યાં રહી ગયું છે? અહીંયા જ રહી ગયું છે. તમને બધાને શું કરવું પડશે કે ફરી ઘરે જાઓ અને જ્યારે પણ ભગવદીઓ મળે, સત્સંગ થાય તો આવી બધી ચરિત્રોને ફરીથી બહાર કાઢશો અને પુનરાવર્તન કરશો ને પ્રિયજનો. અને પુનરાવર્તન કરશો, રિવિઝન કરશો તો જ જઈને આ બધા ચરિત્રો અને આ બધા સિદ્ધાંતો આ બધાના હૃદયમાં ઉતરશો. એટલે પ્રયાસ કરો પ્રિયજનો, ખાલી અહીંયા 2 કલાક આવ્યા અને ઉઠી ગયા અને ઘરે જઈને બધું જય શ્રી કૃષ્ણ એવું ન થાય. આપણે 2 કલાક સમજીએ પણ, જાણીએ પણ અને પોતાના જીવનમાં ઉતારીએ પણ. શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસ્તવ્ય. બૃહદારણ્યક ઉપનિષદ શું કહે છે કે ઠાકોરજી સંબંધી બાબતોને પહેલા સાંભળો, શ્રોતવ્યો મંતવ્યો, પછી સાંભળ્યા પછી એનું મનન કરો, એનું મંથન કરો અને એના પછી નિધિધ્યાસ્તવ્ય, એને રિવાઇઝ કર્યા પછી એને પોતાના આચરણમાં પણ ઉતારો. તો એટલું જ કહીને અને આ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ અને શોભાવ સાથે હું મારા વક્તવ્યને અહીં જ વિરમું છું. ઇતિ શુભમ. वल्लभाधीश की जय, श्री गोविंद राय प्यारे की जय, श्री गोकुल के चंद